भारत माता की जय, भारत माता की जय। કાલ તો 15મી ઓગસ્ટ હે, ભાંગી નાખું, તોડી નાખું, ફોડી નાખું એવું આખા ગામમાં કરી દેવું હે। ભારત માતા કી જય। શું ભાંગી નાખવું હે, તોડી નાખવું હે? શું ભાંગવું? નારિયેળ। શું નારિયેળ નું શું હે? નારિયેળ તોડી નાખવું હે। એ નારિયેળ ની વાત નથી કરતો, કાલ આખા ગામમાં પ્રભાત ફેરી કાઢવી હે અને ગામ ગજવવું હે। જોતો ખરા? એ હા ભગાડી, કાલે તો ગાંઠિયા જલેબી ખાવાની મજા આવી જશે। હા ભગાડી, તારા ઘરે શું પ્રોગ્રામ છે? એ માસી, હું બુંદી ગાંઠિયા જલેબી ની વાતો કરો હો? મેં સવારે 5 વાગ્યાનો તો અલાર્મ મૂકી દીધો હે અને રહી વાત ઈ કે જો મારા મોબાઈલમાં મેં ડીપી હોત બદલી નાખ્યું હે। વાહ ભગાડી ભાઈ વાહ, શું આ મોબાઈલના ડીપી બદલવાથી દેશ બદલાઈ જાહે? એ સાચું બોલે હે કિસુડી, દેશ બદલવા હાટું થાય ને અમારે વેલું ઉઠવું પડે અને હું તો આખો દી સૂતો જ રહીશ। એક પ્રકારની શાંતિ ને ક્રાંતિ જ છે ને। એ તું તો હા ઓળો દ્રેસ દ્રોહી હો। એ મારા દાદા લડાઈમાં ઊભા હતા, હવે તો મારો હક છે ને ઊંચું જ રહેવાનું મારા દાદા। ઈ લોકો લડાઈમાં લડતા હતા, તું ગયો તો લડવા? અમારા દાદા હતા ને તો એને હુવાનું હોય, તારે નો હુવાનું હોય। એ હુઈ ગયા હવે આવ। હા કે વાંધો નહીં, એટલે હું તો હું ને હું તો જ રહીશ। એ તો હું તો રહેજે ભગાડી, કાલે હવારે મસ્ત મજાની રેલી કાઢજે, હું તો અગાસી ઉપર ઊભી જોઈશ। એ આવી રેલી કાઢવાથી ને જલેબી ખાવાથી ને એનાથી કઈ થોડી કઈ દેશની આઝાદી ઉજવાણી કહેવાય? એના આટું તો આપણા ગામને સાચે જ કઈ ફાયદો થાય ને એવું આપણે કામ કરી। તો શું કરવું પડે? આપણા ગામની સરકારી નિશાળ છે, એની પાછળ કેટલી ગંદકી છે, ઈ ગંદકી જો આપણે સાફ કરી નાખીને તો એક દેશ સેવા છે। શું કચરો પડવાનો? ઉણો પડો ભાઈ। વાહ, શું કચરો પાડવાનો? હું ના પાડું, મારા ઘરનું કામ નથી કરતી, અમાર નવી સાડી બગડી જાય। વાત તો આની બહુ સાચી છે। એ સારું, તમારે જેને આવવું હોય આવજો, હું તો જાઉં છું આમ નિશાળ બાજુ અને હું છે ને ગંદકી સાફ કરવા માંડું। એ જવા દો, આપણે કાલે જલેબી અને ગાંઠિયામાં ધ્યાન દેવાનું છે। હાલો આપણે ચાલી ચુસ્કીમાં તઈ વગડી લાય। હા અરે આજકાલની છોકરીઓ તો જો કેવો બડબડ કરતી હોય। અરે ગંદકી તો જો। વાહ કિશોરી વાહ, આ તારો જુસ્સો જોઈને મને ખુદને એવું થયું કે આપણે આપણા ગામને ચમકાવી દઈએ। ઓહો, હું તો ધીમે ધીમે કામ કરીશ હો ભાઈ, આપણું ઓક્સિજન ઘટી જાય, આપણે પર્યાવરણ બચાવીશું તો। અરે આ ડોલ લાયું પાણીની, આ બધી ગંદકી જોઈને મને તો ચક્કર આવે એમ થાય। ઓહો, બહુ વજન વાળું છે, મારે તો કમર દુખવા માંડી। મેં કીધું તું ને આ અંગ્રેજોની ચાલ છે કે આપણે બધું સાફ સફાઈ કરવા હાટું છે। એ અંગ્રેજો તો વયા ગયા, એને વર્ષો થઈ ગયા, પણ તમારા જેવા લોકોની આળસ નથી જાતી। હવે ખોટું બર કરવા કરતા તો નારા લગાવવા હારા। ભારત માતા કી જય। અલી કિસુડી, ઓલી કમરાની વહુ પિયર ગઈ છે, હવારની દેખાતી નથી। આ દેશ સેવા ચાલુ પંચાયત, જય જવાન જય કિસાન। અરે મસ્તીની સાફ સફાઈ હાલે છે, લાવ એક સેલ્ફી લઈ લો। અરે યાર, તમે બધા એક નંબરના આળસુ છો, તમે નારા લગાવો છો, આ બેન ગામની પંચાયત કરે છે, આની પતંગ કાપે છે ને કઈ કરે છે, આ બધું હું છે? મુખો બધું હું છે ને મગન કાકાને કહું ઈ કઈક કરે। અરે હા, કાલે 15મી ઓગસ્ટ છે, હે વાત કરવો પછી। હા હે મગન કાકા કેમ છો? બસ મજામાં। આ શું આખું ગામ ભેગું થયું છે? કઈ લડાઈ બડાઈ તો નથી થઈ ને? ના મગન કાકા, આને તમે જરાક સમજાવો, અમે દેશ સેવા કરી છે ને તો આડો ધક્કા મારે છે। હજી તમે જ કામ કર્યું, મારો હાવેડો ગાય મેં યા લગીને વાયરું અને મારા તો ડોલ પાણીની ઊંચી કરીને તો મેરા પગ દુખી ગયા। અરે મગન કાકા, તમે આ બધાયને સમજાવો કે સાચી દેશ સેવા શું છે।
જુઓ, અત્યારની પેઢીને આમ તો સમજાવી અઘરી છે, પણ ભગેડી તે ડીપી બદલું બહુ સરસ. પણ નળમાંથી પાણી ટપકે છે તો એ નળ બંધ કર્યો, એ પણ એક દેશ સેવા જ છે ને. પણ એ તો પ્લમ્બર ને કહેવાનું હોય ને, એ મને થોડુંક કહેવાનું હોય. તો પ્લમ્બર આવે તો જ તમે પાણી બચાવો, બાકી નહીં બચાવવાનું. નળમાંથી પાણી ટપકતું હોય તો પ્લમ્બર જ કામ કરે એવું થોડું હોય. પછી તમારે છે ને તમારી રીતે થોડુંક મહેનત કરી અને એ છે ને પ્લમ્બરે બોલાવવાની જવાબદારી તમારી બને, અને એ નળ છે ને ટપકતો બંધ કરો ને તો એ દેશ સેવા જ છે. અને શાંતિ માસી, તમે ઘરે ઘરે જઈને જે પંચાયત કરો છો ને એના કરતાં ઘરે ઘરે જઈને મદદ કરો ને તો એ દેશ સેવા જ છે. અને છે ને તમે એકબીજાની જે અફવા ફેલાવો છો ને એ ન ફેલાવો ને તો એ એનાથી મોટી દેશ સેવા છે. એ ઝીણકા, આ તારી આળસ છે ને એ જ દેશનો સૌથી મોટો દુશ્મન છે. આ ખેતરમાં જઈને છે ને 2 દાણા વાવીશ ને એનાથી લોકોનું પેટ ભરાશે, એ જ સાચી દેશ સેવા છે. એ ખાલી સોઈ રહેવાથી છે ને દેશની આઝાદી નહીં ટકે. જાગ જાગ બળદિયા. કિશોરી, તારી વાત સાચી છે, પણ આ આઝાદી છે ને કોઈ એકનું કામ નથી, બધાને સાથે લઈને ચાલવું પડે, અને આ બધાની જવાબદારી છે. એટલે જ હું આ બધાને સમજાવતો હતો. તો મિત્રો, 15મી ઓગસ્ટ એટલે ખાલી તિરંગો લહેરાવાનો જ હક નહીં, પણ દેશ પ્રત્યેની સાચી જવાબદારી નિભાવવાની ફરજ. અને હા, કચરો ન કરો, પાણી બચાવો, મહેનત કરો, એકબીજાને મદદ કરો અને દીકરા અને દીકરીને એક સમાન માનો. આજ અમારી સ્ટાર પ્લસ મીડિયાની 15મી ઓગસ્ટ.